નમસ્કાર, હું તો પોલીસમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે સતત 1179મો એપિસોડ અને 1179મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે પુલની પોલ ખોલ. જી હા, અનેક પુલિયા એવા છે જે કોઈને ખબર નથી અને નદીમાં બની જાય છે. તો અનેક પુલિયા એવા છે જે પ્રોપર હોવા જોઈએ ને નથી, એના કારણે ગ્રામીણો હેરાન થાય છે. એની પોલ ખોલવી છે. અને બીજો મુદ્દો છે શહેરમાં જોડાઈને પણ દુઃખી. જી હા, નગરોની આજુબાજુના ગામડાઓને મહાનગરપાલિકા નગરપાલિકામાં જોડવામાં તો આવે છે, પરંતુ સુવિધાઓના નામે શૂન્ય હોય છે. કરોડો રૂપિયાના આવાસ બને છે, બિલ્ડરો માલામાલ થાય છે, પરંતુ શહેરના એ વિકસિત થયેલા નવા વિસ્તારોમાં નાગરિકોની સમસ્યા કેવી થાય છે ને, એના તરફ સરકારનું ધ્યાન દોરવું છે. શરૂઆત કરીએ પુલની પોલ ખોલના મુદ્દાથી. પુલની પોલ ખોલ આ મુદ્દો એટલા માટે છે કે આપણે અનેક પુલ બનાવીએ છીએ આપણી જરૂરિયાત પ્રમાણે, આયોજન પ્રમાણે, પણ એ પુલના ગુણવત્તા પ્રોપર નથી હોતી અને લોકો હેરાન થાય છે, ખાસ કરીને ચોમાસાના દિવસોમાં નીચાણમાં બનેલા પુલમાં. તો અનેક પુલ એવા પણ છે જે કોને બનાવ્યા, ક્યારે બનાવ્યા, કેવી રીતે બન્યા નદીમાં, એ કોઈ જાણતું નથી. કોના માટે બનાવ્યા એ પણ કોઈ જાણતું નથી. એટલે જ પ્રકૃતિનું જતન કરવું પણ જરૂરી છે અને માનવની જરૂરિયાત પણ યોગ્ય રીતે પૂરી થાય એવું આયોજન કરવું પણ જરૂરી છે. અને એટલે જ બોલવું જરૂરી છે. આ તમામની વચ્ચે નદીઓ સાથે કેવી છેડછાડ થાય છે ને, એનો મોટું ઉદાહરણ મોરબીનું છે. મોરબીની મચ્છુ નદીની અંદર BAPS સ્વામિનારાયણ સંસ્થાએ કહેવાય છે કે એમની પોતાની જમીન હતી, પણ એ પટમાં દિવાલ ચણી દીધી. આપ જોઈ શકો છો, નદીના પટમાં દિવાલ ચણાઈ કોઈ પણ પ્રકારની પરમિશન લીધા સિવાય. આપની ચેનલ ABP અસ્મિતા એકમાત્ર માધ્યમ હતું કે જેને ડંકાની ચોટ ઉપર કીધેલું કે આ નદીને નુકસાન કરવામાં આવી રહ્યું છે. કારણ કે જ્યારે પ્રવાહ બદલાય, દિવાલ ચણવામાં આવે ત્યારે પ્રવાહ બદલાય, અને ત્યારે આ સંસ્થાના એક સેવક એમ કહેલું કે અમારી માલિકીમાં છે, અમે ખરીદેલી જગ્યા છે, પણ નિયમોનો તમામ રીતે અનાદર કરવામાં આવેલો હતો. ABP અસ્મિતાએ આ કાર્યક્રમ નદીના જતન માટે અને આજુબાજુના ગામમાં કોઈ પણ દુર્ઘટના ન સર્જાય ને એ માટે આ એક્સપોઝ કરેલું. પ્રશાસન જાગ્યું, પ્રશાસને માપણી કરાવી અને હવે જે જાણકારી આવી છે એ પ્રકારે મોરબીની મચ્છુ નદીમાં જ્યાં BAPS સ્વામિનારાયણ મંદિરના વહીવટદારો આજે મોટી દિવાલ બનાવી રહ્યા હતા ને, મોટાભાગની ચણાઈ પણ ગઈ છે, જેને લઈ મંદિરના વહીવટદારોને મોરબી નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. નોટિસમાં આદેશ કરાયો છે કે મચ્છુ નદીના પટમાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામને 2 દિવસમાં સ્વખર્ચે દૂર કરો. મંજૂરી વિના મચ્છુ નદીના પટમાં કરાયેલું આ બાંધકામ હતું. એવામાં નદીના પટથી 30 મીટરની અંદર કંટ્રોલ લાઇનમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો આદેશ અપાયો છે. નદીના પટમાં દિવાલ બનાવવાના કારણે મોરબીવાસીઓને ડર હતો કે નદીના પટને અને પાણીના પ્રવાહને અવરોધ ઊભો કરતા આજુબાજુના ગામ અને શહેરમાં પાણી ઘૂસી જશે. આ એક જાગૃત મીડિયા તરીકે અમારી ફરજ હતી. હું જાણું છું અનેક લોકોને નહીં ગમ્યું હોય, અનેક લોકોને નહીં ગમ્યું હોય, પણ એની સાડાબારી મને નથી. હું સત્યની સાથે છું. આ ખોટું હતું તો ખોટું હતું, અને નગરપાલિકાએ જે નોટિસ આપી છે, આશા રાખું એ પ્રકારે જ કાર્યવાહી થાય. નદી ઉપર ક્યારે આ પ્રકારે નિર્માણ ન હોઈ શકે, નદીની અંદર નિર્માણ ન હોઈ શકે, નિયમોને તાકમાં મૂકીને ન હોઈ શકે, અને નિયમ પ્રમાણે હોય તો કોઈને તકલીફ પણ ન હોઈ શકે. ખેર આ તમામની વચ્ચે 2 દ્રશ્યો બતાવીશ. એક જ્યાં નીચાણવાળો પુલ યોગ્ય બનવો જરૂરી હતો, એ નથી બન્યાનું છે, અને એક જ્યાં જરૂરી નથી ત્યાં કેવી રીતે કોના ખુશ કરવા માટે નદીમાં આખોને આખો પુલ બની ગયો છે. આ 2 દ્રશ્યો છે, અને આવી જ અનેક કહાનીઓ પણ છે. પણ આ બંને દ્રશ્યોની વાત કરીએ પહેલાં નદીની અને ચોમાસાની અંદર શું સ્થિતિ થતી હોય છે એ જોઈ લઈએ. નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા એમને સોશિયલ મીડિયા ઉપર રસ્તાના ધોવાણ સાથે આ પોસ્ટ મૂકી છે, આપ જોઈ શકો છો. આ રસ્તાનું ધોવાણ ડેડિયાપાડા
મુજડી ગામની બગલાખાડી વિસ્તારનું છે. આ ફોટા પોસ્ટ કરી સંબંધિત અધિકારીઓને આ નેતાએ જગાડવાનો પ્રયાસ કર્યો છે. રસ્તો ધોવાના કારણે અનેક લોકોને પરેશાની થાય છે. પાણીની પાઇપલાઇન તૂટી ચૂકી છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો જોઈ શકો છો. આ નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાં પ્રોપર કામ નથી થયું ને એટલે આ સ્થિતિ સર્જાઈ છે. આ જ રીતે છોટાઉદેપુરની વાત કરી લઉં તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના જાંબુઘોડા ગામે 2 મહિના પહેલાં બનેલો સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો છે. આપ જોઈ શકો છો, જેના કારણે મોટા વાહનોની અવરજવર આપ જોઈ શકો છો, અવરજવર બંધ થઈ છે. 2 કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો અને લોકાર્પણ થાય પહેલાં જ બેસી ગયો. ખેર, હવે જે પેલી 2 તસવીરો તેની વાત કરી લઉં તો એક જે તસવીર છે એ સૌરાષ્ટ્રની છે અને એક મધ્ય ગુજરાતની છે. સૌરાષ્ટ્રના રાજકોટની જ વાત કરી લે તો રાજકોટના જામકંડોરણામાં આવેલું ચિત્રાવડ ગામ, મોજે નદી ઉપર બનાવેલો આ પુલ તૂટી ગયો, જેના કારણે 15 થી 20 ગામો સંપર્ક વિહોણા છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું, જેના કારણે પુલ ધોવાઈ ગયો છે. અગાઉ પણ 3 થી 4 વાર, કેમ કે આ નીચાણવાળો રોડ છે અને નીચાણવાળા રોડ ઉપર નીચાણવાળો આ પુલ બનેલો છે અને જ્યારે આ રીતે તૂટી જાય છે ત્યારે અનેક ગામના લોકોને કિલોમીટરો દૂર સુધી ભટકવું પડે છે. સ્કૂલમાં શિક્ષણ મેળવવા જવું હોય બીજા ગામમાં તો 20-25 કિલોમીટર ફરીને જવું. કોઈની પ્રસૂતિ હોય હોસ્પિટલ લઈ જવા હોય તો 20-25 કિલોમીટર દૂર થઈને જવું. આ સરકારે બનાવેલો પુલ પણ ગ્રામજનો વારંવાર કહીને થાક્યા, પણ દર ચોમાસે માત્ર માટી નાખી દેવાની અને પછી માટી હોય તો વરસાદમાં તો ધોવા જ નહીં. આ નદી ઉપર જે પ્લાનિંગ સાથે પુલ બનવો જોતો હતો એ નથી બન્યો ને, એનું આ પરિણામ છે. હવે ગ્રામજનોની જે વ્યથા છે ને એ પહેલાં સાંભળી લઈએ. બહુ તકલીફ પડે, ફરીને જવું પડે તો 15-20 કિલોમીટર અને વારંવાર આ ચોથી વાર તૂટ્યો. સામાન્ય વરસાદમાં આવું થાય છે. શાસન સભ્ય, ધારાસભ્ય બધાને રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી. ઠેઠ લગ્ન કરતો આ હાલતા 4 વર્ષથી આ પુલ તૂટી જાય, કોઈ આમાં જવાબ દેતું નથી. શું સમજવાનું છે? 4 વર્ષથી આવું થાય છે, બરોબર છે. હવે એ લોકોએ આરએમડી વાળા સાહેબ ને વારંવાર આવતા હોય, બરોબર, ધૂળ નાખીને વહી જાય. પછી અમારે તો એ નદી મોજ નદી રહી ને, એ બહુ મોટી નદી છે. પેલું પૂર આવે એટલે વહી જાય એટલે અમારે બધી વાહન વ્યવહાર બધી બંધ થઈ જાય. બાળકોને ભણવા જવું હોય, ભાયાવદર ઉપલેટા, એ બધી બંધ. 20-25 કિલોમીટર ફરીને જવું પડે. અહીંયા કાયદેસરનો પુલ પ્રોપર બનવો જોઈએ, નથી બનતો. હવે એક એવો પુલ બતાવું જે સરકારી ચોપડે ક્યાંય નથી, કમસે કમ એ જે તપાસ કરી એ પ્રમાણે નથી. આ ખેડા જિલ્લાનું અકલાચા ગામ, અહીં મહીસાગર નદીની વચ્ચોવચ એક બેઠો પુલ બનેલો છે. આપ જોઈ શકો છો, એક આખો રોડ બની ગયો, રોડની વચ્ચે પુલિયું બની ગયું, પુલિયાની અંદર પાઇપો મુકાઈ ગઈ અને નદીના વહેણને કાયદેસર 365 દિવસ રોકવા માટેનું આ આયોજન થયું. ક્યારે હું નથી જાણતો પીડબ્લ્યુડી કે જિલ્લા પંચાયતના ચોપડે આ પુલિયું છે કે નહીં, પણ હા, આ પુલ કેમ અને કોના લાભાર્થે બનાવ્યો ને એ તમે દ્રશ્યો જોશો એટલે આઈડિયા આવશે. અહીંથી કાયદેસર કે ગેરકાયદેસર એ તો ખાણ ખનીજ વિભાગ જાણે, પણ અહીંથી આ ડમ્પરિયા જઈ શકે એ માટે મારી મહિમાને મહીસાગર નદીને આપણે માં કહીએ છીએ, એના પટની અંદર રીતસરનો કિલોમીટર લાંબો રસ્તો બની ગયો, એનો પુલ પણ બની ગયો અને નીચે આ ભૂંગળા પણ નખાઈ ગયા. આપ જોઈ શકો છો, આ જોઈ શકો છો. મારો સરકારને પીડબ્લ્યુડી આવતો હતો, પીડબ્લ્યુડી સિંચાઈ વિભાગ હોય, સિંચાઈ વિભાગને સવાલ છે, શું નદીની અંદર તમારા નકશામાં આ પુલ છે, આ રોડ છે? જવાબ આપે. ખાણ ખનીજ વિભાગ જવાબ આપે કે તમને જે લીઝ આપેલી હોય છે એમના જે નકશા આપવામાં આવતા હશે એની અંદર નદીમાં આ પુલ છે કે નથી. હું 3 દિવસથી પ્રયાસ કરી રહ્યો છું ખાણ ખનીજ વિભાગની પ્રતિક્રિયા લેવાની, પણ એટલે નથી લઈ શક્યો કે શાળા પ્રવેશોત્સવમાં અધિકારીઓ વ્યસ્ત છે. હા, સ્થાનિક લેવલે ચોક્કસથી અમે પ્રયાસ કર્યો છે અને અમને જે આશંકા હતી, જે હજી હું વેરીફાઈ નથી કરી શક્યો કે ક્યાંક કોઈ માફિયા, ખનીજના માફિયા હોય છે એમના માટે છે, મને એ જવાબ ખબર નથી. હા, એ હકીકત છે કે ખનીજ જે અહીંથી લેવાય છે, બની શકે કે લીઝવાળું હોય, એમના લાભાર્થે આ ચોક્કસથી બન્યો છે.
આપ જોઈ શકો છો, આ એના સાક્ષી છે. આ તો દિવસના દ્રશ્યો છે. હિરણ રાજગુરુ મારા સહયોગી પણ ગયા હતા અને સ્થાનિક અમારા રિપોર્ટર જલ્પેશ પટેલે પણ જાણ કરી કે આખો ને આખો નદીની વચ્ચેથી રોડ બની ગયો છે. એક ત્યાં જ્યાં રોડની અને પુલની જરૂર છે એના માટે બજેટ નથી, 15 કરોડની જરૂર છે, કંઈક 12 કરોડ મંજૂર થયા એટલે પુલિયું બનતું નથી. અને ગામના લોકો એક નહીં અનેક ગામના લોકો ફરીને જવા માટે મજબૂર છે. અને અહીંયા પેલું ખનિજ લેવાવાળા, કાચું સોનું જમીનમાંથી લેવાવાળા, એ સાચું લે કે ખોટું એ તો એ જાણે, એમનો ભગવાન જાણે, પણ એમના લાભાર્થે નદીને ચીરીને, જી હા, નદીને ચીરીને રીતસરનો રોડ બનાવવામાં આવ્યો છે. અને રોડની વચ્ચે આ મોટા મોટા ભૂંગળા નખી, પાઇપ નખી અને બ્રિજ બનાવવામાં આવ્યો છે, પુલિયું બનાવવામાં આવ્યું છે. નદીના પ્રવાહને રોકવાનો રીતસરનો આ પ્રયોગ પણ છે અને કદાચ પ્રયાસ પણ છે. સિંચાઈ વિભાગ સારી રીતે કહી શકશે કે ખરેખર એમના નકશાની અંદર આ પુલિયું છે કે નહીં. અને જો અધિકારીઓને એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાનો અવકાશ ન હોય તો ગૂગલની ઇમેજમાં જોશે ને તો એની અંદર પણ દેખાશે. અને આ એકમાત્ર નથી, ભૂતકાળમાં અનેક કિસ્સા છે કે ખનીજવાળા, એ લીઝવાળા હોય કે ગેરકાયદેસર આ પ્રકારે પુલિયા બનાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, એક અધિકારી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, એ અત્યારે ફરાર છે. અને મારી જોડે જે ડોક્યુમેન્ટ કોઈ ભાઈ લઈને આવેલા એ પ્રમાણે એમના વિભાગમાં એ લીઝ આપવામાં આવેલી છે નદી ક્રોસ કરીને જવાની. ત્યાં ક્યારે જે લીઝ અપાઈ છે ત્યાંથી એક પાવડો, કોદાળી પણ, એક તવળકું ભરીને પણ ત્યાંથી માટી ઉંચકવામાં નથી આવી, પણ હજારો ટન માટેનું લાયસન્સ આપવામાં આવે છે. અને એ નર્મદામાંથી રેતી ચોરવામાં આવે છે. જો કે અધિકારીનો મળતિયો પકડાયો ત્યારથી અધિકારી પકડાયા નથી. હું નથી જાણતો કે એન્ટી કરપ્શન બ્યુરોએ એ અધિકારીને શું કર્યું પકડવા માટે. બની શકે કે જામીન અરજી પણ થઈ ગઈ હશે. પણ આ સ્થિતિ છે એટલે લાગ્યું કે બોલવું જરૂરી છે. જ્યાં પુલિયા જરૂરી છે, જ્યાં સારા રોડની જરૂર છે ત્યાં નથી બનતા, અને જ્યાં કોઈના ધ્યાનમાં નથી ત્યાં લોકો બનાવી દે છે. કેવી રીતે બને છે. અને આ જે બન્યા ને એ મુદ્દે અમે પેલા અધિકારીને પૂછ્યું, રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે ખેડાના ધવલભાઈ, એમનું કહેવું એમ છે કે ગામવાળાએ મળીને બનાવ્યા. ગ્રામ પંચાયતવાળાને પૂછ્યું, સરપંચના પતિશ્રી હતા અકલાચાના, એમને પૂછ્યું તો એમને કહ્યું કે ના, અમે તો આવી મંજૂરી જ નથી આપી. આવો બંનેને સાંભળી લઈએ. આ બાબતે અમે ગઈકાલે તપાસ કરી હતી સરપંચશ્રીની રૂબરૂમાં અને તેના ગ્રામજનોની રૂબરૂમાં. જે કાચો રસ્તો જે બનાવેલો છે એની તપાસ હવે અમારી ટીમ આખી ગઈ હતી અને અમે રૂબરૂમાં અમે પંચો સાથે રાખીને આખી તપાસ કરી છે. હવે એમના કહેવાથી અને જે સરપંચ છે અને ગ્રામજનો છે તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે આ રસ્તો જે કાચો બનાવ્યો છે અગાઉ 1 વર્ષ જૂનો બનાવેલો છે, જે ગ્રામજનોની અવર જવર માટેનો બનાવેલો છે. અને તેના માટે એ લોકોની સંમતિથી, જે પંચાયતની બોડી છે અને ગ્રામજનોની સંમતિથી આખો જે રસ્તો બનાવેલો છે. ગ્રામ પંચાયતની સંમતિ નથી આપેલી, એવો ઠરાવે કોઈ એવું કરેલું નથી. એ તો એમની મન ફાવે એમ કુંવારીવાળા જ રસ્તો બનાવ્યો છે અને એમના ઉપયોગ માટે જ રસ્તો બનાવેલો છે. તેઓ ડમ્ફરિયા ને પથ્થર લઈ જવા માટે જ બનાવેલો છે. ખેર, આશા રાખું સિંચાઈ વિભાગ પણ તપાસ કરે, ખાણ ખનિજ વિભાગ પણ તપાસ કરે. જ્યારે પણ એમને સમય મળે શાળા પ્રવેશોત્સવમાંથી અધિકારીઓ તપાસ કરે. અનેક જગ્યાએ તપાસ નથી થતી એટલે વારંવાર કહેવું પડે છે. હું ફરીથી કહું છું, હું જરાય નથી કહેતો કે ગેરકાયદેસર લીઝવાળા માટે છે કે ગેરકાયદેસર ખનન થાય છે ત્યાં. એ હકીકત છે કે આ પુલિયું બની ગયું છે, આ હકીકત છે. ખેર, લલિતભાઈ મારી સાથે જોડાય છે, કોંગ્રેસના નેતા, અને અશ્વિનભાઈ બેંકર, ભારતીય જનતા પક્ષના નેતા. લલિતભાઈ, જો તમારા સૌરાષ્ટ્રમાં આ સરકારવાળું પુલિયું તૂટી ગયું સરકારવાળું પુલિયું જામકંડોળા, એના કરતાં અમારા ખેડા કેટલું સારું. સરકારના ધ્યાનમાં હોય કે ના હોય, અદ્ભુત પુલ બને, ક્યારે ના તૂટે. તો પછી આ બધું ગેરકાયદેસરવાળાને જ આપી દો ને, કમસે કમ તૂટે તો નહીં. ખરેખર છે શું? રોનકભાઈ, આપની વાત આરે હું સહમત છું અને હું આપના પત્રકાર સાથે પણ ચર્ચા કરી છે. કારણ ધોરાજી અને ઉપલેટા તાલુકાની અંદર પણ નદીની અંદર આવા બિનકાયદેસર રસ્તાઓ ખનીજ માફિયાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. મારે અત્યારે ખાલી વાત કરવી છે જે અમારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટેટ હાઈવે
એ સ્ટેટ હાઈવે ઉપર 20 થી 25 ગામના લોકોની બહુ મોટી અવરજવર રહે છે. એ પુલિયું ચિત્રાવળ પાસે 2021માં, 2022માં, 2023માં અને છેલ્લે હમણાં 2024ની અંદર પણ એ કોઝવે, પેલા જે પુલિયું હતું અને અત્યારે કોઝવે આ તૂટ્યો છે. 4 વખત આ પુલિયું તૂટે છે. સરકારની અંદર સરકારી અધિકારીઓ દરખાસ્તો મૂકે છે. મેં પણ 2021માં વિધાનસભાની અંદર પણ આ બાબતે રજૂઆત પણ કરેલ છે, પરંતુ આજ સુધી આ પુલિયું મંજૂર કરવામાં નથી આવ્યું કે નથી એનું કામ કરવામાં આવતું. હજારો લોકો આ રસ્તા ઉપરથી પસાર થાય છે. એ રસ્તો ક્યારેક 15 દિવસ, ક્યારેક મહિનો દિવસ, 2 મહિના સુધી ચોમાસા દરમિયાન બંધ રહે છે ને લોકોને 20 કિલોમીટર દૂર સુધી ફરીને જવું પડે છે. ને સાચી તકલીફ તો વિદ્યાર્થીઓને છે કે વિદ્યાર્થીઓએ 15 કિલોમીટર દૂર ફરી અને ભાયાવદર ખાતે જવું પડે છે. સરકારમાં અનેક રજૂઆતો કર્યા પછી પણ આ પુલનું કામ મંજૂર કરવામાં નથી આવતું અને દર વર્ષે ઓછામાં ઓછા 20 લાખથી 25 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. અને ખર્ચો હું એવું માનું છું કે બિન અધિકૃત રીતે કરી અને અધિકારીઓ કે જે કોન્ટ્રાક્ટરો છે, કોન્ટ્રાક્ટરોના ખીચામાં જાય છે. ચિત્રાવળ ગામના સરપંચશ્રી, ચિત્રાવળ ગામના 6 આગેવાનો દર વખતે આ પુલ બાબતે માથાકૂટ કરે છે, પરંતુ ચૂંટાયેલા ધારાસભ્ય, ચૂંટાયેલા સંસદ સભ્ય ફક્ત કાગળ લખી અને રોનકભાઈ સંતોષ માને છે. એ તમામ ડોક્યુમેન્ટો પણ મેં આજે મને જ્યારે ડિબેટમાં બેસવાનું કહેવામાં આવ્યું ત્યારે ડોક્યુમેન્ટો પણ મેં તમામ ભેગા કર્યા છે અને હું તમારા પત્રકાર શ્રીને પણ આપું છું. એમાં ધારાસભ્ય, સંસદ સભ્ય શ્રીના પત્રો, ચિત્રાવળ ગ્રામ પંચાયતના પત્રો, માજી ધારાસભ્ય તરીકે મારા પત્રો, આ બધા પત્રો હોવા છતાં પણ ખાણ ખનીજ વિભાગનું કે સિંચાઈ વિભાગનું કે આરએનબી વિભાગના પેટનું પાણી હલતું નથી. પણ એનાથી એક બીજી મારે વાત, આપ દરેક મુદ્દાઓ પ્રજાના ઉઠાવો છો તો મારે આપને કેવું છે, એક જ મિનિટમાં કહું મારી વાત, કે ભાદર 2 ડેમનો કોઝવે 2020ની અંદર તૂટ્યો છે. ડેમ ઉપરથી વાહનો પસાર થવા લોકો પ્રતિબંધિત વિસ્તાર હોય છે. જે મોટા ડેમો, સિંચાઈ માટેના ડેમો છે એ પ્રતિબંધિત વિસ્તાર હોય છે. એ પ્રતિબંધિત વિસ્તારો ઉપરથી ભારે વાહનો પસાર કરવાની, કારણ કે આ કોઝવે બનતો નથી, એને કારણે ભારે વાહનો આ પ્રતિબંધિત પારા ઉપરથી, ડેમ ઉપરથી પસાર કરવામાં આવે છે. અને છતાંય તંત્રના રજૂઆતો પછી પણ પેટનું પાણી હલતું નથી. પણ મોટા અને આપ જ્યારે આવા પ્રશ્નો ઉઠાવો છો ત્યારે 2-4 દિવસ તપાસ રોનકભાઈ થાય છે, પછી આના પ્રકરણ ઉપર પાણી ફેરવી દેવામાં આવે. પણ લલિતભાઈ સાંભળો ને, તમે તો બહુ વ્યવહારુ ઉકેલવાળા વ્યક્તિ છો. આ જો આ ખેડાવાળાએ કેવો ઉકેલ કાઢ્યો, મસ્ત કાઢ્યો ને. આ લીજ બીજ વાળાને પકડી લો, આ ગામવાળાને સલાહ આપો, ના આપવી જોઈએ આવી. કેવું મસ્ત મજાનું બની જાય ને તરત ફટાફટ રોડ બને ને મસ્ત. આગળ ડમ્પર જાય ચાલે, કેવું મસ્ત થઈ જાય રાતોરાત. સાચી વાત છે રોનકભાઈ, પણ ત્યાં અત્યારે જો કે અમારા વિસ્તારની અંદર ચાલે જ છે. અને રોનકભાઈ એનાથી વિશે હું તો આપને કહું છું, કારણ કે આપ બોલો છો એટલે અમારા વિસ્તારની અંદર ખાણ ખનીજની ચોરી ના ટેન્કરો, ઓલે ભાઈ ડમ્પરો છે, ડમ્પર, જેસીબી, હિટાચી, આ બધું મામલતદાર અને સરકારી તંત્ર પકડે છે. એ પકડે એના માટે એને પૈસા આપવામાં આવે છે કે તમે આ ફલાણો ભાઈ છે, એ ફલાણા ભાઈ રોનકભાઈના 3 ડમ્પર બિનકાયદેસર ચાલે છે, એને પકડો. કારણ કે જે ભાઈ કાયદેસર ચોરી કરી અને કરોડો રૂપિયા કમાય છે એ લોકો મામલતદારને, ખાણ ખનીજને હપ્તા આપે છે કે અમારા સિવાય કોઈનું ન ચાલવું જોઈએ, એને પકડો. આવું ષડયંત્ર પણ અમારા વિસ્તારની અંદર ચાલે છે. આમાંથી તો પેલી તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલ બની, બધું ઉલટું જ દેખાય, બધું ઉલટું જ ચાલે. ખેર અશ્વિનભાઈ, ખાણ ખનીજના મુદ્દે કેટલી વાર આપણે બોલ્યા, નદીઓની અંદર પુલ બની જાય અને એ ડમ્પરો માટે હું ફરીથી કહું છું, મેં હજી વેરીફાઈ નથી કર્યું કે લીઝવાળા જેન્યુન છે કે ખોટા છે, પણ હા એ પુલિયું બન્યું છે, પાઇપો લાગી ગઈ છે અને મને નથી લાગતું કે નદી ચીરીને આવી રીતે રોડ બનતો હોય. આવો તો ગુજરાતના ઇતિહાસમાં ભાગ્યે જ કદાચ આવું હશે, આટલો બધો પ્રેમ. અને નદી ઉપર આપણી સરકાર તો ક્લિયર છે, બનાવતા આવો પુલ થોડો બને, આટલી મોટી નદી હોય. મહીસાગર કોને કીધી, તો મોટો પુલ બને ને,
કેટલો મસ્ત, આપણે તો મોડલ સ્ટેટ છીએ. આ ડમ્પર માટે આટલો પુલ બની જાય, પેલા રાજકોટમાં લોકોને જરૂર છે એના માટે પુલ નહીં, ક્યાં સુધી ચાલશે? આ ખનીજવાળાના જ આપણે બધું આપી દેવાનું, આપણી તિજોરીને ચાવી આપી દેવાની, આપણી જમીન પણ એમને આપી દેવાની, બધું આપી દેવાનું. રોનકભાઈ, બે પ્રકરણ આપે જે ઉજાગર કર્યા છે એ બંને વાતમાં જે ચિત્રાવડ ખાતે 1971માં નિર્માણાધીન થયેલ કોઝવે એને વારંવાર રિપેર કર્યું, 2021માં પણ કર્યો છે. અને એ રીતે સ્ટેટ હાઈવે એટલે કે ગ્રામ્ય રોડ ઉપર આ જે પુલ બનાવવાની દરખાસ્તો રજૂઆતો થઈ છે એ બન્યું નથી, એ વાત સાચી છે. અત્યારે એક પાણીના વધારે ફ્લો આવવાના કારણે, કારણ કે અપસ્ટ્રીમમાં આ કોઝવે છે અને એટલા માટે ગઈ રાતે પરમ દિવસે આ ધોવાણ થઈ ગયું છે. અને વૈકલ્પિક રોડ તો ત્યાં જ છે બીજો, એટલે હાલ કોઈ ગામડાઓ કનેક્શનથી દૂર થઈ ગયા એવું તો નથી, પરંતુ તકલીફ ચોક્કસ છે. અને એ તકલીફ માટે સરકારના અધિકારીઓ સાથે વાત કરતા એમણે કહ્યું કે ઝડપથી મોટા પુલના દરખાસ્તો અમે તૈયાર કરી રહ્યા છીએ અને એક વ્યવસ્થિત પુલ બનાવવા માટેનું આયોજન સરકારશ્રીની પ્રગતિમાં છે. હાલ તો અત્યારે તકલીફ છે અને તકલીફને દૂર કરવા માટે પ્રશાસન કામગીરી કરે છે. ત્યાં સિક્યોરિટી મૂકવામાં આવી છે, પોલીસ અધિકારીઓને પણ એની જાણ કરવામાં આવી છે કે આ ટાઈપના રોડ પરથી બીજા કોઈ વાહન પસાર થઈને ગંભીર નુકસાન ન થાય. બીજો એક કિસ્સો આપણે જે કહ્યો છે એ ખરેખર વોટર બોડીને રોકવી એ ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે. ત્યાંની તપાસ કરતા જાણવા મળ્યું કે અગાઉ ત્રણ સરપંચોએ હમણાં જ એક ટીમ ગઈ હતી, તેની સાથે પંચની અંદર પણ સહી કરીને કહ્યું છે કે આ અમારી જરૂરિયાત હતી એટલે અમે બનાવ્યું. અને ત્યાર પછી આ જે લીઝ ધારક, લીગલ લીઝ ધારક છે, કાયદેસરની લીઝ છે, એને અમે કહ્યું કે આને રોડને તમે મજબૂત કરી આપો. અને બંનેની સાથે રહીને આ રોડ જે છે, જે અત્યારે ટ્રકો ડમ્પરિયા ગયા અને ગ્રામજનોના પણ આવન જાવનનો રસ્તો છે, એકલા લીઝ ઉપર જતો આ રસ્તો નથી. પરંતુ એ વાત સાચી છે કે મહીસાગર નદીમાં કોઈ કાયદેસરના નકશા કે કાયદેસરના નિર્ણયો સાથે આ રોડ બન્યો હોય તેવું લાગતું નથી. અને તેથી ચોક્કસથી ખાણ ખરીદના અધિકારીઓને પણ અમે જણાવ્યું છે. અને આપે કહ્યું એમ અધિકારી કલેક્ટરશ્રી વગેરેને પણ જણાવી, ખરેખર આ ગેરકાયદેસર રીતે પાણીને રોકતો રોડ, જો નાળા વગેરે નાખ્યા છે, નાળાથી પાણીનો ફ્લો અટક્યો નથી, પરંતુ જ્યારે વધારે ફ્લો આવે તો શું થાય, એટલા માટે એને કાયદેસરતા થાય એના માટેની તજવીજ માટે અમે સૂચના કરી છે. સરકારશ્રીમાં પણ ધ્યાન દોરીશું. આપે જે મોરબીની વાત કરી અને એ રીતે જ્યારે પાણી વધારે આવવાથી જે પ્રશ્નો ઊભા થાય છે, જે મનુષ્યોનો જે મુશ્કેલીઓ ઊભી થાય છે, એને દૂર કરવા માટેનો તમે જે વિસલ બ્લોઅર તરીકે વાત કરો છો, એમ આને પણ વિસલ બ્લોઅર તરીકે લેવો જોઈએ. અને હું ચોક્કસથી કહું છું કે લીઝ ધારકને પણ એનો એપ્રોચ પ્રોપરલી મળી જાય અને આ રોડમાં આગામી કેવી રીતે વિચાર કરી શકાય એના બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરીશું. અશ્વિનભાઈ, આપની વાત સાચી, સરકાર સુધી ધ્યાન દોરશો, પણ અનેકવાર આપણે જોયું છે કે નદીની અંદર દુર્ઘટનાઓ થાય છે. ચોમાસામાં અચાનક પાણી છૂટે અને આના ઉપરથી જ આપ જો હું વાત બતાવું છું, એક આ ટ્રેક્ટર 2-3 દિવસ પહેલાંનું જ છે, 2 દિવસ પહેલાંનું, લગભગ ગઈકાલ પરમ દિવસનું. આ ટ્રેક્ટર રેતી ખેંચતું હતું, નદીમાં પાણી આવ્યું અને શું હાલત થઈ. દુર્ઘટના થાય એટલે પાછું દોડવાનું આપણે જ. લીઝવાળો લીઝ લે, માટીવાળો માટી ખેંચે, રેતીવાળો રેતી ખેંચે, પથરાવાળો પથરા ચોરા, આ બધું થાય અશ્વિનભાઈ. અને તમે પણ જાણો છો ને હું પણ જાણું છું, એ સુરેન્દ્રનગરની અંદર આખી ટનલ બની ગઈ. ભરૂચમાં હમણાં જ ભાઈ પેલા ભાગી ગયા જે હું અધિકારીની વાત કરું છું, અને કદાચ કેવી રીતે છૂટશે હું નથી જાણતો. જો પ્રોપર તપાસ નહીં થાય એ બી છૂટી જ જશે પાછા. એમને ફરીથી સાહેબ જ આપણે કહેવાના, એ ક્યાંક મોટા સાહેબ બની જશે એટલે સાહેબ જ કહેવાના. આ કેમ રોકાતું નથી, કેમ પારદર્શિતા નથી આવતી? અને ખાસ કરીને ખાણ ખનીજમાં
રોકડિયા અને મલાઈ છે એટલે જ ને. રોનકભાઈ, ચોક્કસથી ખાણ ખનીજની ઉપર આપણે વારંવાર આપણે કહ્યું છે અને અમે પણ સરકારશ્રીના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. ખાણ ખનીજની આ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર અટકે એના માટે સરકાર કડકમાં કડક પગલાં લે છે. અત્યારે પણ એસીબીના અધિકારીઓ સાથે પણ વાત કરીને એ જે અધિકારી નાસ્તા ફરતા છે તેમને એમનો અધિકાર છે જામીન મેળવવાનો, પણ તેમ છતાંય સરકારશ્રી તરફથી આવા લોકો ઉપર કડક કાર્યવાહી થાય એના માટે જરૂરી સૂચનાઓ કરી છે સરકાર દ્વારા. અને ખાણ ખનીજની એક્ટિવિટીમાં પારદર્શિકતા આવે અને નાગરિકોને નુકસાન ના થાય, એની રોયલ્ટી ચોરી ના થાય, રોયલ્ટીમાં વધારો થાય એ રીતે કાર્યવાહી ચાલુ છે. આપે જે ગામમાં સુરેન્દ્રનગરના વિષયમાં પણ આપે ખરેખર સાચી વાત કરી છે. એમાં સારા અધિકારીઓ, પ્રમાણિક અધિકારીઓનું પોસ્ટિંગ થયું છે. ક્યાંક ને ક્યાંક એમની પર એસોલ્ટ પણ થાય છે, પણ તેમ છતાંય તેઓ આ કાર્યવાહી કરી અને ચોક્કસથી ખાણ ખનીજમાં પણ એક વ્યવસ્થિત સુધારો થઈ અને આગામી દિવસોમાં કામ થશે એવું રોનકભાઈ આપના માધ્યમથી સૌને કહેવા માંગુ છું. લલિતભાઈ, ટૂંકમાં તમારો જવાબ લઈ લો. સૌરાષ્ટ્રમાં નદીઓ કોરી રાખી છે પછી તેઓ ખોદી જ નાખી? રોનકભાઈ, જયારે પૂર આવે છે ત્યારે જે મોટી નદીઓ છે, ભાદર, વેણુ, મોજ, એવી નદીઓની અંદર ફરીથી રેતી આવે છે અને રેતી દર વર્ષે કાઢવા માટેનો ખનીજ માફિયાઓ પ્રયત્ન કરે છે. રોનકભાઈ, બહુ મોટો પ્રશ્ન, અને આપ પણ જાણો છો, આપે ઘણી વખત મને પણ આપની ડિબેટમાં, આપના સમાચારોમાં તમે બતાવ્યું છે કે સૌથી મોટી ખનીજ ચોરી રેતીની સૌરાષ્ટ્રની અંદર જો ક્યાંય થતી હોય તો એ ધોરાજી ઉપલેટા મત વિસ્તારની અંદર અને કુતિયાણા સુધીના વિસ્તારોની અંદર જે મોટી નદીઓ છે ત્યાં થાય છે. અને વ્યવસ્થિત રીતે આપને કહું કે અમુક ગામ તો એવા છે કે અશ્વિનભાઈએ કીધું કે ભાઈ સરપંચે એમ કીધું કે ગ્રામજનોને ચાલવા માટેનો રસ્તો છે. ગ્રામજનો જો આવો જવાબ ન આપે તો ખનીજ માફિયાઓ દ્વારા એને મારવામાં આવે છે. મારા વિસ્તારની અંદર તો નીલાખાની અંદર છેલ્લે હમણાં બહેનોને 8 દિવસ પહેલા બહેનો ઉપર હુમલો કરવામાં આવ્યો, હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી, છતાંય પોલીસ કોઈ પગલા નથી લેતી. અમારા ઘણો ઈસરા ગામની અંદર ભાજપના આગેવાન કારાભાઈ લાદાણીને ખનીજ માફિયાઓ દ્વારા મારવામાં આવે અને પોલીસ ફરિયાદ ન લે. આનો મુદ્દો પણ મેં વિધાનસભામાં ઉઠાવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ખનીજ માફિયાઓને બચાવવામાં આવી રહ્યા છે અને એ બહુ સ્પષ્ટપણે દેખીતું આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજા જાણે છે. અને હું તો કહું છું રોનકભાઈ આપને પણ કે ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી આરએનબી અને આ ખાણ ખનીજ વિભાગના પોતે હવાલો સંભાળતા હોય ત્યારે આ મૃદુ મુખ્યમંત્રી શ્રીએ પણ આ બાબતે કઈક ગંભીરતાથી મૃદુતા મૂકીને પણ પગલા લેવા જોઈએ, ગુજરાતની પ્રજા ઈચ્છી રહી છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર હકીકત છે ખનીજ માફિયાઓએ ગુજરાતને લૂંટ્યું છે. એ હકીકત છે કે અનેક પ્રમાણિક અધિકારીઓ ઉપર હુમલા થાય છે, પણ એ પણ હકીકત છે કે આ માફિયાઓ સાથે અનેક અધિકારીઓ જોડાયેલા છે, આ માફિયાઓ સાથે અનેક નેતાઓ જોડાયા છે અને ખનીજ ચોરીનું એ રિપોર્ટિંગ નથી થતું જે ખરેખર થવું જોઈએ. એનું કારણ પણ એ જ છે, આ માફિયાઓ ખતરનાક છે અને પીઠ પાછળ હુમલા કરે છે, પણ ક્યારેક તો એમનો ખેલ ખતમ થશે. ખેર સરકારને કહીશ, આ ખનીજવાળા માટે પુલ બની આપતા હોય, સાચો ખોટો બની જતો હોય, તમારા રાજકોટ, સૌરાષ્ટ્ર, બહુ બધી જગ્યાએ લોકો હેરાન થાય છે. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી સૂચના આપો ને, ત્યાં તો જેન્યુન છે ને, ત્યાં તો પ્રોપર પુલ બને ને. આ ખોટા કામ માટે, સાચા કામ માટે ગમે ત્યારે બની જાય 2 નંબરમાં, તો 1 નંબરમાં પણ તો ક્યારેક સારો પુલ બનવો જોઈએ ને. ગામવાળાનું તો વાંક નહીં કંઈ કે સાચા છે, જેન્યુન છે, અવરજર કરવા જવું છે, ભણવા જવું છે, આ બધી જરૂરિયાત માટે તો બનવો જોઈએ ને. ખેર